Hello everyone, good morning. In our last session, we had discussed first 2 points in the assumptions of the law of supply. So today, we will continue with the third point. The third assumption in the law of supply is that technology must remain constant. Yes, when we apply the law of supply, at that time technology should remain constant or it should remain the same. If we apply new, more efficient technology, at that time cost of production will fall. You know that અત્યારે હવે ટેકનોલોજી સેક્ટરમાં એટલું બધું એડવાન્સમેન્ટ છે, ડેવલપમેન્ટ છે કે ડેઈલી કાંઈક નવી ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ થાય અને એ ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ થવા પાછળનો એમ શું હોય કે કેવી રીતે કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એને રિડ્યુસ કરવી. સો ઇફ વી અપ્લાય ન્યૂ ટેકનોલોજી, ઇફ વી ઇન્ટ્રોડ્યુસ ન્યૂ ટેકનોલોજી, એટ ધેટ ટાઈમ cost of production will decrease. So in that situation, production and supply will not reduce in spite of the fall in price of the commodity. એટલે જનરલી શું થવું જોઈએ કે કોઈ પણ કોમોડિટીની પ્રાઇસ ડિક્રીઝ થાય તો એનું પ્રોડક્શન છે એ ડિક્રીઝ થઈ જવું જોઈએ because producers will not be ready to sell at the lower price. But here, because of the new technology, cost of production decreases, and that is why producers will not decrease the supply of the commodity. In spite of that, they will increase the supply in spite of the fall in the price. So the third assumption is that technology should remain the same. The fourth assumption is that tax structure should not change. Yes, here we assume that ટેક્સ સ્ટ્રક્ચર છે ને એ એઝ ઇટ ઇઝ રહેશે. ઇટ મીન્સ કે ગવર્મેન્ટના જે ટેક્સ રેટ્સ છે એમાં કોઈ પણ જાતનો ચેન્જ આવશે નહીં. You know that if tax rates are reduced, profitability of the investment will improve. જો ટેક્સ રિડ્યુસ થાય ને તો પ્રોફિટ ઇન્ક્રીઝ થઈ જાય. સે ફોર એક્ઝામ્પલ, મારી પ્રોડક્ટની જે કોઈ પણ ફોર્મ હોય એણે પ્રોડ્યુસર્સે ગવર્મેન્ટને ટેક્સીસ પે કરવા પડે, રાઈટ? હવે મારી ફોર્મમાં હું ગવર્મેન્ટને અત્યાર સુધી 15% ટેક્સ પે કરું છું, તો એ હું એમાં એડ કરી દઈશ મારી પ્રાઇઝમાં. પણ જો હવે ટેક્સ રેટ છે એ ડિક્રીઝ થઈને 10% થઈ જાય તો પ્રાઇઝ એટલી ને એટલી છે પણ 5%થી મારો પ્રોફિટ માર્જિન તો ઇન્ક્રીઝ થઈ ગયો ને. શું કામ? કે અત્યાર સુધી હું ગવર્મેન્ટને 15% ટેક્સ પે કરતી, હવે 10% જ પે કરવો પડશે. તો પ્રોફિટ માર્જિન છે એ ઇન્ક્રીઝ થઈ જાય પ્રોડ્યુસર્સનો જો ટેક્સ રેટ છે એમાં કાંઈ ચેન્જ આવે. સો હિયર વી અઝ્યુમ્સ ધેટ tax rates, tax structure should remain same. બીજું, ઇટ ઇઝ પોસિબલ કે જ્યારે ટેક્સ રેટ્સ છે એ રિમાર્કેબલી રિડ્યુસ થાય ત્યારે પ્રોડક્શન અને સપ્લાય છે એ ડિક્રીઝ નહીં થાય ઇન સ્પાઇટ ઓફ ધ ફોલ ઇન ધ પ્રાઇઝ ઓફ ધ પ્રોડક્ટ. સેમ રીઝન કે જો ટેક્સ રેટ રિડ્યુસ થશે ને રિમાર્કેબલી એટલે કન્સિડરેબલી સારા પર્સન્ટેજથી જો ટેક્સ રેટ રિડ્યુસ થાય ને તો પ્રોડક્શન અને આઉટપુટ છે દેટ ઇઝ સપ્લાય છે એ ક્યારેય ફર્મ ચેન્જ નહીં કરે ઇન સ્પાઇટ ઓફ ધ ફોલ ઇન પ્રાઇસ. બિકોઝ જો પ્રાઇસ ડિક્રીઝ થાય છે તો સામે ટેક્સીસ એ ઓછા જ પે કરવા પડે છે ને, તો એનો માર્જિન તો બેલેન્સ થઈ જાય છે. એન્ડ દેટ ઇઝ વાય ઇફ ટેક્સ સ્ટ્રક્ચર changes at that time we cannot apply the law of supply. The fifth assumption is that there should be no changes in the government subsidy. Yes, you know that કે ગવર્મેન્ટ છે અમુક સેક્ટરમાં સબસિડીઝ પ્રોવાઈડ કરે છે, રાઈટ? સો the profitability of the investment increases due to government subsidy. હવે જો ગવર્મેન્ટ સબસિડી આપે ને તો જે ઇન્વેસ્ટર્સ છે ને પ્રોડ્યુસર્સ એ લોકોનો પ્રોફિટ ઇન્ક્રીઝ થઈ જાય. નાવ સપોઝ પ્રાઇસ છે કોઈ પણ પ્રોડક્ટની એ ડિક્રીઝ થાય છે બટ એટ ધ સેમ ટાઈમ ગવર્મેન્ટ છે એ સબસિડી ઇન્ક્રીઝ કરે છે ફોર ધ પ્રોડ્યુસર્સ. તો શું થશે કે ઇન ધીસ કેસ પ્રોડક્શન એન્ડ સપ્લાય વિલ નોટ ડિક્રીઝ. એટલે શું થશે કે જો કોઈ પણ પ્રોડક્ટની જો પ્રાઇસ ડિક્રીઝ થાય છે પણ સામે ગવર્મેન્ટની સબસિડી ઇન્ક્રીઝ થઈ જાય છે તો પ્રોડ્યુસર્સને તો બેનિફિટ જ છે, તો એ લોકો સપ્લાય ઓર પ્રોડક્શન છે એ ક્યારેય ડિક્રીઝ કરશે નહીં. એન્ડ દેટ ઇઝ વાય દેર શુડ બી નો ચેન્જ ઇન ધ સ્ટ્રક્ચર ઓફ ધ ગવર્મેન્ટ સબસિડી ઇફ વી વોન્ટ ટુ અપ્લાય ધ લો ઓફ સપ્લાય. એટલે ગવર્મેન્ટ જો સબસિડી પ્રોવાઈડ કરશે તો ઓટોમેટિકલી પ્રોડ્યુસર્સની કોસ્ટ છે, એક્સપેન્સીસ છે એ રિડ્યુસ થઈ જશે, એટલે પ્રાઇસ રિડક્શન થાય તો પણ એ લોકોને એની કોઈ ઇફેક્ટ થાય નહીં. The sixth and the last assumption of the law of supply is that
There should be no future expectations about price of the product. Yes, જો ઘણીવાર બધા પ્રોડ્યુસર્સ છે ને કોમોડિટીના પ્રાઇઝીસને ફ્યુચર એક્સપેક્ટ કરતા હોય કે ફ્યુચરમાં એની પ્રાઇસ ઇન્ક્રીઝ થશે કે ડિક્રીઝ. ગોલ્ડનું એક્ઝામ્પલ લઈ લ્યો, અત્યારે આપણે બધા જ એક્સપેક્ટ કરીએ છીએ કે ગોલ્ડના પ્રાઇઝીસ ઇન્ક્રીઝ થશે કે ડિક્રીઝ થશે. તો આ એક્સપેક્ટેશન્સ ઉપર છે ને ડિમાન્ડ અને સપ્લાય છે એ વર્ક કરતું હોય. સો હિયર વી આર અઝ્યુમિંગ દેટ there should be no expectations of future changes in the price of the product. If today price increases, at that time what will happen? Producers will એવું એક્સપેક્ટ કરશે કે ફ્યુચરમાં આના પ્રાઇઝીસ છે એ હજી ઇન્ક્રીઝ થશે, તો અત્યારે પ્રાઇઝ ઇન્ક્રીઝ થઈ છે ને તો પણ એ લોકો પ્રોડક્શન ઇન્ક્રીઝ નહીં કરે. વાય? બિકોઝ દે આર એક્સપેક્ટિંગ દેટ પ્રાઇઝીસ વિલ ઇન્ક્રીઝ ટુ ધ મોર એક્સટેન્ટ દેન પ્રેઝન્ટ ઇન ફ્યુચર. સે ફોર એક્ઝામ્પલ અત્યારે ગોલ્ડની પ્રાઇસ છે એ 50,000 છે. હવે એ હાઈ પ્રાઇઝ જ કહેવાય. હવે 50,000માંથી ઇન્ક્રીઝ થઈને 55,000 થઈ જાય છે, પણ હજી એવા એક્સપેક્ટેશન્સ છે કે ફ્યુચરમાં એ 60,000 થઈ જવાના છે. તો બધા શું વિચારશે કે અત્યારે ભલે 55,000 થઈ ગયા પણ ફ્યુચરમાં તો 60,000 થવાના છે. તો આવા ટાઈમે આપણે લો ઓફ સપ્લાય છે એને ઇમ્પ્લિમેન્ટ ન કરી શકીએ. એન્ડ દેટ ઇઝ વાય દેર શુડ બી નો ચેન્જીસ ઓર ફ્યુચર એક્સપેક્ટેશન્સ શુડ નોટ બી ધેર if we want to implement the law of supply. So these are the 6 assumptions of the law of supply, which means before implementing this law we have to assume these things. આ બધી વસ્તુઓ છે આપણે assume કરશું અને પછી જ law of supply છે એને આપણે implement કરશું, so we can get the better idea about the market situation or relationship between price and supply. Now the next point is exceptions to the law of supply. એક્સેપ્શન્સનો મિનિંગ આમ તો અપવાદ થાય, એવી વસ્તુઓ કે જે લો ઓફ સપ્લાય છે ને લાગુ નથી પડતો, કે જેમાં આપણે લો ઓફ સપ્લાય છે એ ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા. યસ, there may be situations when supply is not found to be directly related with the price, in spite of the fact that all the assumptions of the law of supply are fulfilled. ઘણીવાર એવું બને કે આ લો ઓફ સપ્લાયના જે 6 અઝમ્પશન્સ છે ને એ બધા ફૂલફિલ થઈ ગયા હોય ને તો પણ આપણે આ લો છે એને ઇમ્પ્લિમેન્ટ ન કરી શકીએ. એન્ડ ધીસ સિચ્યુએશન ઇઝ નોન એઝ ધ એક્સેપ્શન્સ ટુ ધ લો ઓફ સપ્લાય. એટલે આવી સિચ્યુએશનને આપણે એક્સેપ્શન્સ કહીએ છીએ, અપવાદ કહીએ છીએ કે જેમાં લો ઓફ સપ્લાય છે એ ઇમ્પ્લિમેન્ટ થતો નથી. બટ ધ સપ્લાય કર્વ વિલ નોટ બી અપવર્ડ સ્લોપિંગ ઇન ઓલ ધીસ સિચ્યુએશન. એટલે આમાં શું થશે કે આપણે ખબર છે કે we know that as there is a direct or positive relationship between the price and supply, and that is why the supply curve is upward sloping, right? કે પ્રાઇસ ઇન્ક્રીઝ થાય તો સપ્લાય પણ ઇન્ક્રીઝ થાય અને પ્રાઇસ ડિક્રીઝ થાય તો સપ્લાય પણ ડિક્રીઝ થાય, એન્ડ દેટ ઇઝ વાય ધ સપ્લાય કર્વ ઇઝ અપવર્ડ સ્લોપિંગ. બટ આવા જે એક્સેપ્શન્સ છે ને એમાં સપ્લાય કર્વ અપવર્ડ સ્લોપિંગ નહીં હોય, સપ્લાય કર્વ વિલ ડિફર. નાઉ the main exceptions to the law of supply are as the first is rare articles. Yes, rare articles એટલે એવા articles કે જે rarely મળતા હોય. The law of supply does not apply in the case of the rare articles like ancient coins, stamps, historical statue, autograph of the departed leaders and paintings of Picasso. All these articles are rare. એટલે આ બધી commodities, આ બધા થિંગ્સ એવા છે કે જે રેર છે, તમને વારંવાર મળે નહીં. એન્શિયન્ટ કોઇન્સ, પહેલાંના જમાનાના જે સિક્કાઓ છે, સ્ટેમ્પ છે, રાઈટ? સ્ટેમ્પ્સ ઘણા બધા કલેક્ટ કરતા હોય. હિસ્ટોરિકલ સ્ટેચ્યુ છે, ઘણીવાર જે લીડર્સ છે પહેલાંના એના ઓટોગ્રાફ્સ હોય. પિકાસોની પેઇન્ટિંગ્સ છે, હવે પિકાસો જ ન હોય તો એ પેઇન્ટિંગ્સ કેવી રીતે બને? તો આવા બધા રેર આર્ટિકલ્સ છે ને એમાં લો ઓફ સપ્લાય તમે ઇમ્પ્લિમેન્ટ ન કરી શકો. ચલો, હવે પિકાસોની પેઇન્ટિંગની પ્રાઇસ છે એ ઇન્ક્રીઝ થાય તો સામે તમે એનું સપ્લાય ઇન્ક્રીઝ કરી શકશો? ઓબ્વિયસલી નોટ, ઇટ ઇઝ નોટ પોસિબલ. આ જે એન્શિયન્ટ કોઇન્સ છે એ કોઇન્સની તમે પ્રાઇસ ગમે તેટલી વધે તો તમે એની સપ્લાય ઇન્ક્રીઝ કરી શકો? નો. જે લીડર્સ છે પહેલાંના કે જે હવે આપણી વચ્ચે નથી, એના જે ઓટોગ્રાફ્સ છે એની પ્રાઇસ ઇન્ક્રીઝ થાય તો તમે એને હવે એના ઓટોગ્રાફ્સ મળે આપણી પાસે? નો. સો ધ સપ્લાય ઓફ ધીસ આર્ટિકલ ઇઝ ફિક્સ્ડ. We cannot increase the supply of the rare articles, and
it is not affected by the changes in the price. પ્રાઇસમાં ગમે તેટલો ચેન્જ થાય એનાથી આની સપ્લાયમાં કોઈ ચેન્જ આવશે નહીં. એન્ડ therefore supply curve in this case will be straight line parallel to y-axis. Now let us understand this in the diagram. On x-axis there is supply and on y-axis there is price. QS છે એ સપ્લાય કર્વ છે. પ્રાઇસ ગમે તેટલી ઇન્ક્રીઝ થશે, સપ્લાય જો આ જે QS કર્વ છે ને ફિક્સ જ છે, એમાં કોઈ ચેન્જ આવશે નહીં, because it is not possible to increase the supply of these articles because they are rare in nature. Now one important thing to be noted over here is that quantity of the rare articles available to the society is a stock rather than supply. આપણે સોસાયટીમાં આ જે રેર આર્ટિકલ્સની ક્વોન્ટિટી અવેલેબલ છે ને એ સ્ટોક છે, સપ્લાય નથી. એટલે સ્ટોક અને સપ્લાયનો તમને ડિફરન્સ ખ્યાલ હોય તો સ્ટોક મીન્સ ટોટલ પ્રોડક્શન અને સપ્લાય મીન્સ એમાંથી તમે જેટલું માર્કેટમાં સેલ કરવા માટે મૂકો છો એ. તો આ બધા રેર આર્ટિકલ્સ છે ને એનો સ્ટોક જ હોય, એનું સપ્લાય ન હોય કે ધીમે ધીમે એ માર્કેટમાં મુકાય. એ જેટલું છે એટલું ને એટલું જ રહેશે, એની તમે સ્ટોક ક્વોન્ટિટી છે એ ઇન્ક્રીઝ કરી શકશો નહીં. એન્ડ ધેટ ઇઝ વાય દેર ઇઝ નો ક્વેશ્ચન of applying the law of supply to the rare articles. The next exception is supply of labor. Yes, in certain situation it is observed that initially supply of labor increases with the increase in the wage rate. એટલે જેમ જેમ વેજ રેટ ઇન્ક્રીઝ થાય ને એટલે લેબરને જે વેજીસ પે કરીએ છીએ એ ઇન્ક્રીઝ થાય ને એની સાથે સાથે લેબરની સપ્લાય પણ ઇન્ક્રીઝ થાય, બિકોઝ એવરી લેબર વોન્ટ્સ ટુ અર્ન મોર એન્ડ દેટ ઇઝ વાય ધ સપ્લાય ઓફ લેબર વિલ ઇન્ક્રીઝ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ વેજ રેટ. બટ ઇફ wage rate increases continuously, then after a certain point labor supply will decrease. The reason is that એટલે અહીંયા શું કહે છે કે કન્ટિન્યુઅસલી વેજ રેટ ઇન્ક્રીઝ થશે ને એટલે અમુક પોઈન્ટ પછી લેબર સપ્લાય છે ને એ ઇન્ક્રીઝ થવાને બદલે ડિક્રીઝ થઈ જશે. તો એનું રીઝન શું છે? દેટ ઇઝ એટ અ વેરી હાઈ લેવલ ઓફ ઇન્કમ પીપલ જનરલી પ્રિફર લીઝર ટુ મની ઇન્કમ. એટલે અહીંયા શું કહે છે કે તમારી ઇન્કમ બહુ હાઈ થઈ જાય ને ત્યારે તમે વર્ક કરવાને બદલે આરામ કરવાનું વધારે પ્રિફર કરશો, કારણ કે હવે તમારી ઇન્કમ સ્ટેબલ થઈ ગઈ છે, તમારે એકચ્યુઅલી તમારા એક્સપેન્સીસ છે એ ઇઝીલી તમે કવર કરી શકો છો, તો હવે તમે વર્ક નહીં કરો. રાધર દેન દેટ યુ વિલ પ્રિફર રેસ્ટ. સો ઇન ધીસ કેસ the supply curve of the labor slopes backward after a point. એટલે શું થશે કે પહેલા લેબરની સપ્લાય ઇન્ક્રીઝ થશે with the increase in the wage rate, and after a certain point the supply of labor will start decreasing. So let us see in the diagram. You can see that on x-axis there is supply of labor and on y-axis there is wage rate. Now with the increase in the wage rate supply of labor also increases. જે OB લાઇન છે ને એ તમને બતાવે છે કે લેબરની સપ્લાય ઇન્ક્રીઝ થાય છે. એટલે અહીંયા શું થયું? વેજ રેટ ઇન્ક્રીઝ થયા તો સપ્લાય પણ ઇન્ક્રીઝ થઈ. તો OB છે એ અપવર્ડ સ્લોપિંગ કર્વ છે. શું કામ? કે વેજ રેટની સાથે લેબરની સપ્લાય ઇન્ક્રીઝ થાય છે તો પોઝિટિવ રિલેશનશિપ છે, તો એ અપવર્ડ સ્લોપિંગ થયો. બટ હવે પોઈન્ટ બી પછી શું થશે કે હવે જો વેજ રેટ ફર્ધર ઇન્ક્રીઝ થશે તો લેબરની સપ્લાય છે એ ડિક્રીઝ થઈ જશે, બિકોઝ નાવ લેબર વિલ નોટ પ્રિફર ટુ વર્ક, રાધર દે વિલ પ્રિફર લીઝર ટુ મની ઇન્કમ. એટલે જો BS છે ને એમાં લેબરની સપ્લાય ડિક્રીઝ થાય છે વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ વેજ રેટ. એટલે તમે જો આ SB કર્વ છે એ ડાઉનવર્ડ સ્લોપિંગ દેખાય છે તમને, અને OB કર્વ છે એ અપવર્ડ સ્લોપિંગ દેખાય છે. Now SB curve છે એ downward sloping શું કામ છે? Because with the increase in the wage rate supply of labor decreases. It shows the negative relationship between these two, and that is why the curve is downward sloping. But initially with the increase in the wage rate supply of labor also increases, and that is why OB is the supply curve which is upward sloping, shows the positive relationship between wage rate and supply of labor. Now
There are two objections against this phenomenon. હવે આ જે આપણે વાત કરી ને એની અગેન્સ્ટમાં two objections છે એટલે problems છે. The first is that only few of the laborers would prefer leisure to work at a high wage rate. હવે એવા કેટલા લેબર્સ હોય કે જે લોકો હાઈ વેજ રેટ ઉપર વર્ક કરવાને બદલે રેસ્ટ કરવાનું પ્રિફર કરે. બહુ ઓછા હોય, જનરલી ઇન્કમ ઇન્ક્રીઝ થતી હોય તો લેબર્સ છે એ વધારે વર્ક કરે જ with a view to earn more. The second reason is that when wage rate in the industry increases, at that time the workers from the other industries will be tempted to enter the high wage industry, and that is why labor supply will expand. હવે કોઈ એક પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી છે એમાં વેજ રેટ ઇન્ક્રીઝ થાય છે તો બીજી બધી ઇન્ડસ્ટ્રીમાં જે લેબર વર્ક કરતા હોય એ એનાથી અટ્રેક્ટ થઈને હાઈ વેજીસ અર્ન કરવા માટે થઈને આ ઇન્ડસ્ટ્રીમાં શિફ્ટ નહીં થઈ જાય. તો જો લેબર સપ્લાય તો ઇન્ક્રીઝ થઈ ગઈ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ વેજીસ રેટ. સો અહીંયા શું થશે કે આ બે રીઝન છે કે અમુક જ એવા લેબર્સ હોય કે જે હાઈ ઇન્કમ ઉપર હાઈ વેજ રેટ ઉપર વર્ક ન કરે, અને બીજું રીઝન એ કે જેમ કોઈ એક પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીના વેજ રેટ છે એ ઇન્ક્રીઝ થાય તો બીજી ઇન્ડસ્ટ્રીઝમાંથી લેબર છે એ શિફ્ટ થઈને આ જે ઇન્ડસ્ટ્રીમાં વેજીસ હાઈ પ્રોવાઈડ કરે છે ત્યાં આવી જશે. સો લેબર સપ્લાય વિલ અગેન એક્સપાન્ડ ઓર ઇન્ક્રીઝીસ. The third exceptions to the law of supply is agriculture product. Yes, we found sometimes that the supply of agriculture products decreases with the rise in the prices, and that is why their supply curve is downward sloping. ઘણી વાર એવું બને કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ છે ને એની પ્રાઇઝીસ ઇન્ક્રીઝ થાય તો એની સપ્લાય શું થાય છે? ડિક્રીઝ થાય છે. નાઉ એક ડાયાગ્રામ છે અહીંયા આપણે જોઈએ. એક્સ એક્સિસ ઉપર સપ્લાય ઓફ એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ છે અને વાય એક્સિસ ઉપર પ્રાઇસ છે. એનો આ જે ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ દેખાય છે દેટ ઇઝ ધ સપ્લાય કર્વ ઓફ ધ એગ્રીકલ્ચર પ્રોડક્ટ વિચ શોઝ ધેટ with the rise in the price supply of agriculture product decreases. But this happens when farmer want to earn fixed amount of income. ઘણી વાર એવું બને કે પ્રાઇસ હાઈ હોય ને એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સની એટલે ફાર્મરને શું થાય કે પર મંથ એને 20,000ની ઇન્કમની રિક્વાયરમેન્ટ છે. તો જેવા 20,000 અર્ન થઈ જાય ને એટલે એ પછી સપ્લાય પ્રોડક્શન બંધ કરી દે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સનું, ભલે ને પ્રાઇસીસ હાઈ છે. એટલે આવું જ્યારે ફાર્મર્સ એવું કરે કે ફિક્સ્ડ ઇન્કમની જ એને રિક્વાયરમેન્ટ હોય તો ઇન્સ્પાઇટ ઓફ ધ હાઈ પ્રાઇઝીસ હી વિલ નોટ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન ઓર હી વિલ નોટ ઇન્ક્રીઝ ધ સપ્લાય ઓફ ધ એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ. એટલે જેવા એની ઇન્કમ જનરેટ થઈ ગઈ એટલે એનું સપ્લાય છે એ સ્ટોપ કરી દેશે. ઇફ પ્રાઇઝીસ આર હાઈ દે કેન અર્ન ઇટ બાય સેલિંગ અ સ્મોલર અમાઉન્ટ દેન બિફોર. એટલે જો અત્યાર સુધી હું 10,000 યુનિટ્સ સેલ કરતી હોઉં અને એની સામે મને 20,000 ઇન્કમ મળતી હોય, પણ હવે જો પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ ગઈ છે અને મને 5,000 યુનિટ સેલ કરવામાં જ 20,000 અર્ન થઈ જાય છે તો બાકીના 5,000 યુનિટ્સ છે એ હું માર્કેટમાં સેલ નહીં કરું. બટ ધીસ ટેન્ડન્સી ઇઝ રેરલી ફાઉન્ડ. રિયાલિટીમાં છે ને આવું ક્યારેય જોવા મળે નહીં. અત્યારના ફાર્મર્સ છે ને દે આર ઓલવેઝ ઈગર ટુ ઇમ્પ્રૂવ ધેર ઇકોનોમિક કન્ડિશન બાય પ્રોડ્યુસિંગ એન્ડ સેલિંગ મોર કોમોડિટીઝ વેન પ્રાઇસીસ આર હાઈ. એટલે અત્યારના ફાર્મર્સ કેવા છે કે એ લોકો બને એટલી શું ટ્રાય કરશે કે જ્યારે પ્રાઇસીસ હાઈ હોય ને ત્યારે વધારે ને વધારે પ્રોડ્યુસ કરવું અને વધારે સેલ કરવું સો દેટ ધે કેન અર્ન હાઈ. એટલે અત્યારે જો એક્સપેન્સીસ એટલા વધી ગયા છે એટલે કોઈ ફાર્મર એવું નહીં કરે કે જેની ફિક્સ્ડ ઇન્કમ અર્ન કરવાના જ ઇન્ટેન્શન હોય. ઈચ એન્ડ એવરી ફાર્મર વોન્ટ્સ ટુ અર્ન મોર. સો વેન ધ પ્રાઇઝ ઇન્ક્રીઝીસ દે વિલ ઓલ્સો ઇન્ક્રીઝ ધ સપ્લાય. બટ અહીંયા આપણે રેર આર્ટિકલ્સમાં એક એક્ઝામ્પલ લીધું છે કે પ્રાઇઝીસ ઇન્ક્રીઝ થશે ને તો ફાર્મર્સ છે એ સપ્લાયને ડિક્રીઝ કરી દેશે. સો દેટ ઇઝ વાય ઇન ધીસ રેર કેસ ધ સપ્લાય કર્વ ઇઝ ડાઉનવર્ડ સ્લોપિંગ. અધરવાઇઝ સપ્લાય કર્વ ક્યારેય ડાઉનવર્ડ સ્લોપિંગ હોય નહીં. એટલે તમે આ ત્રણેય કેસીસમાં જોયું કે આ રેર એક્સેપ્શન્સ એટલે અપવાદ. એટલે ત્રણેયમાં જો સપ્લાય કર્વ કંઈક ડિફરન્ટ છે, અધરવાઇઝ સપ્લાય કર્વ છે એ અપવર્ડ સ્લોપિંગ હોય. Now the next point is determinants of supply. We had discussed the determinants of demand, right? આપણે ડિમાન્ડ ડિટર્મિનન્ટ્સ ડિસ્કસ કર્યા હતા કે એવા કયા કયા પોઈન્ટ્સ છે કે જે કોઈ પણ કોમોડિટીની ડિમાન્ડને ડિટરમાઇન કરે છે. સે ફોર એક્ઝામ્પલ પ્રાઇસ, ઇન્કમ, હેબિટ્સ, ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ,
સબસ્ટિટ્યૂટ, આવા બધા ફેક્ટર્સ છે એ ડિમાન્ડને ડિટરમાઇન કરે છે. સો ટુડે વી વિલ ડિસ્કસ વિચ આર ધ ફેક્ટર્સ વિચ ડિટરમાઇન્સ ધ supply of the commodity, and these factors are known as the determinants of supply. You know that we have already seen that effect of changes in the price on the supply is shown by the movement on the supply curve. આપણને ખ્યાલ છે કે પ્રાઇસીસમાં ચેન્જ થાય તો સપ્લાયમાં ચેન્જ થાય, એ આપણે એક સપ્લાય કર્વથી જોયું કે તો એ અપવર્ડ સ્લોપિંગ. ઇટ મીન્સ કે જો પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો સપ્લાય પણ ઇન્ક્રીઝ થશે, અને પ્રાઇસ ડિક્રીઝ થશે તો સપ્લાય પણ ડિક્રીઝ થશે. બટ ઇફ પ્રાઇસ ઇઝ કોન્સ્ટન્ટ at that time, the effect of change in the factors other than price is represented by the shift of the supply curve. એટલે પ્રાઇસ સિવાયના ફેક્ટર્સમાં ચેન્જ આવશે ને તો સપ્લાય કર્વ છે ને એ શિફ્ટ થઈ જશે. એન્ડ ધ લો ઓફ સપ્લાય ઇઝ કન્સર્ન્ડ વિથ this functional relationship between price and supply only because it is based on the assumption that other factors remaining same or constant. એટલે જ લો ઓફ સપ્લાય છે ને એવા અઝમ્પશન ઉપર બેઝડ છે કે જ્યારે આપણે પ્રાઇસ અને સપ્લાયની રિલેશનશિપ સ્ટડી કરીએ છીએ ત્યારે બાકીના બધા ફેક્ટર્સ શું છે, કોન્સ્ટન્ટ છે. નકર શું થશે કે આ કોઈ બીજા ફેક્ટર્સને કન્સિડર કરશું ને તો સપ્લાય કર્વ છે ને શિફ્ટ થઈ જશે. એટલે આખો જે કર્વ છે એ આપણે પહેલાં ભણી જ ગયા, રાઈટ, સપ્લાય કર્વ કેવી રીતે શિફ્ટ થાય. તો અહીંયા શું થશે કે સપ્લાય કર્વ છે એ શિફ્ટ થઈ જશે, એન્ડ ધેટ ઇઝ વાય વી મેક્સ અધર ફેક્ટર્સ કોન્સ્ટન્ટ. નાઉ it is important to examine how other factors affect the supply of the commodity. હવે આપણે કીધું ને કે અધર ફેક્ટર્સ રિમેનિંગ કોન્સ્ટન્ટ, તો આ બધા જ ફેક્ટર્સ છે એ કેવી રીતે કોઈ પણ કોમોડિટીની સપ્લાયને અફેક્ટ કરે છે ને that we will understand. These factors are, the first is price of related goods. Yes, related goods ni price. Now when other things being constant, supply of the commodity depends on the price of the related goods. Just for example, આપણે if the price of the rice goes up, એટલે રાઈસની પ્રાઇસ છે એ ઇન્ક્રીઝ થાય તો land and other resources will be shift from the production of the other goods like wheat to the production of rice. એટલે જો રાઈસની પ્રાઇસ ઇન્ક્રીઝ થાય તો અત્યાર સુધી જે લેન્ડ ઉપર વીટનું પ્રોડક્શન થતું હતું એના બદલે એ લોકો હવે શું કરશે, રાઈસની પ્રોડક્શન કરવા માંડશે. એટલે શું થયું કે રાઈસની પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ તો વીટનું પ્રોડક્શન છે એ ડિક્રીઝ થઈ ગયું, એન્ડ દેટ ઇઝ વાય ધ સપ્લાય ઓફ વીટ વિલ ઓલ્સો ડિક્રીઝ. રાઈટ, આપણે કેમ ટી અને કોફીનું એક્ઝામ્પલ લીધું હતું કે ટીની પ્રાઇસ ઇન્ક્રીઝ થાય તો કોફીની ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય. તો અહીંયા એવું જ થયું કે રાઈસની પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ ને તો વીટની સપ્લાય ડિક્રીઝ થઈ ગઈ, because with the increase in the price of rice, supply of rice will also increase. કારણ કે હવે બધાને વધારે અર્ન કરવું છે અને પ્રાઇસીસ રાઈસના હાઈ છે તો બધા રાઈસનું પ્રોડક્શન કરશે, પણ એટ ધ સેમ ટાઈમ જે લોકો વીટનું પ્રોડક્શન કરતા એ પણ હવે રાઈસ પ્રોડ્યુસ કરશે, એટલે વીટની સપ્લાય છે એ ડિક્રીઝ થઈ જશે. તો જુઓ, વીટની સપ્લાયને રાઈસની પ્રાઇસ છે એ અફેક્ટ કરે છે. સો પ્રાઇસીસ ઓફ ધ રિલેટેડ ગુડ્સ ઓલ્સો અફેક્ટ્સ ધ સપ્લાય ઓફ ધ certain goods. The next point is goal of the firm. Generally કોઈ પણ ફર્મનો એમ શું હોય, to earn maximum profit, and that is why output and supply of the commodity increases with the increase in the price. એટલે કોઈ પણ ફર્મ જો પ્રાઇસ ઇન્ક્રીઝ થશે ને તો પોતાનું આઉટપુટ અને સપ્લાય છે એ ઇન્ક્રીઝ જ કરશે. બટ ઇફ ધ ગોલ આર ડિફરન્ટ, પણ ફર્મનો કોઈક બીજો ડિફરન્ટ હોય તો ધ રિલેશનશિપ બિટવીન પ્રાઇસ એન્ડ સપ્લાય will be different. For example, firm છે એનો એમ છે એ મેક્સિમમ સેલ છે rather than to earn maximum profit. At that time supply will be larger even if at the low price. એટલે શું થશે કે ફર્મ છે એનો એમ પ્રોફિટ મેક્સિમાઇઝેશન નથી, બટ ધ એમ ઓફ ધ ફર્મ ઇઝ ટુ સેલ મોર. મેક્સિમમ સેલિંગ એનો એમ હોય ને તો એ લોઅર પ્રાઇસે પણ સપ્લાય ઇન્ક્રીઝ કરશે, બિકોઝ એને પ્રોફિટ અર્ન નથી કરવો, ઇટ વોન્ટ્સ ટુ ઇન્ક્રીઝ ધ સેલ્સ ઓફ ઇટ્સ commodity. The third point is expectations about the future prices. Yes, supply also depends upon the expectations about the future prices. કોઈ પણ કોમોડિટીની પ્રાઇસ છે એ ચેન્જ થતી હોય, એના ફ્લક્ચ્યુએશન્સ આવતા જ હોય, તો ફ્યુચર એક્સપેક્ટેશન્સ કેવા છે ને પ્રાઇઝીસની સાથે એની સપ્લાય ડિપેન્ડ કરે છે. સે ફોર એક્ઝામ્પલ,
If prices are expected to be increase in the future, at that time અત્યારનું સપ્લાય છે એ શું થશે, સ્ટોપ થઈ જશે. શું કામ કે ફ્યુચરમાં જ્યારે પ્રાઇસીસ ઇન્ક્રીઝ થાય ત્યારે જ આપણે ઇન્ક્રીઝ કરશું સપ્લાય, એટલે ફ્યુચર એક્સપેક્ટેશન્સ છે એ પણ અહીંયા અફેક્ટ કરે છે. બીજું એ કે ફ્યુચરમાં જે પ્રાઇસીસ ઇન્ક્રીઝ થવાના છે એનો બેનિફિટ લેવા માટે જો અત્યારે એ લોકો પ્રાઇસીસ છે એને સપ્લાય છે એને રિડ્યુસ કરી દે તો ફ્યુચરમાં વધારે સ્ટોક માર્કેટમાં મૂકી અને વધારે પ્રોફિટ છે એ અર્ન કરી શકાય. સો સપ્લાય ઓફ ધ કોમોડિટી ઓલ્સો ડિપેન્ડ્સ ઓન ધ એક્સપેક્ટેશન્સ અબાઉટ ધ ફ્યુચર પ્રાઇસ. ઇફ પ્રાઇસીસ આર ગોઈંગ ટુ બી ઇન્ક્રીઝ ઇન ધ ફ્યુચર, એટ ધેટ ટાઈમ the producers will deliberately reduce the supply at present to earn or to take the advantage of the future price rise. So these are the first three determinants of the supply. Now we will continue. Okay, let us discuss some more points. Then in the next session, okay, આજે 5 points કરી લઈ, બાકીના points છે next session માં discuss કરશું. The first is the natural factor. Fourth is the natural factors. Natural factors like flood, plant disease, loss, storm, આ બધા એવા ફેક્ટર્સ છે કે જે કોઈ પણ કોમોડિટીની સપ્લાયને, નેચરલ કેલામિટીસ કહેવાય ને, એની સપ્લાયને અફેક્ટ કરે. હવે વરસાદ ખૂબ આવી ગયો, વરસાદ આવે તો બધું એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ છે એ ડિસ્ટ્રોય થઈ જાય. આવી જ રીતે સ્ટોર્મ છે, તોફાન આવે, વાવાઝોડું આવે તો ઘણું બધું અફેક્ટ થાય. આપણે થોડા ટાઈમ પહેલાં જ એક એવું વાવાઝોડું આવ્યું હતું કે જેનાથી ઘણી બધી, આપણે તો અહીંયા ઓછી ઇફેક્ટ થઈ હતી પણ બીજા બધા સ્ટેટ્સમાં, સિટીઝમાં એની ઘણી એવી ઇફેક્ટ હતી. એટલે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ છે, કમોડિટીઝ છે, એનું સપ્લાય તો એની ઉપર ડિપેન્ડ કરે. બટ ઓન ધ અધર હેન્ડ ફેવરેબલ ક્લાઇમેટ ફેક્ટર્સ, કે વધારે સારો ટાઈમલી રેઇન આવે, વરસાદ સારો પડે, એડિક્વેટ આવે, પૂરતો વરસાદ આવે તો શું થશે કે પ્રોડક્શન છે એ ઇમ્પ્રૂવ થશે અને એગ્રીકલ્ચરનું આઉટપુટ છે એ ઇન્ક્રીઝ થઈ જશે, એન્ડ દેટ ઇઝ વાય ઇટ્સ સપ્લાય વિલ ઓલ્સો ઇન્ક્રીઝ. સો સિમિલરલી calamities, natural calamities like earthquake, wars, fire, etc. also adversely affect the production and it will result into the decrease in the supply. earthquake આવે, વોર છે, આગ લાગે, હવે ફેક્ટરીમાં ફાયર, આગ લાગી જાય તો પ્રોડક્શન પોસિબલ જ નથી, તો સપ્લાય છે એ ડિક્રીઝ જ થઈ જાય, બંધ જ થઈ જાય. વોરની સિચ્યુએશન છે, લોકઆઉટ્સ થઈ જાય. આ જ સિચ્યુએશન લઈ લ્યો કોરોનાની, કોરોનાને લીધે ફેક્ટર્સ બંધ થઈ ગયા તો પ્રોડક્શન, સપ્લાય છે એ ઓટોમેટિકલી કોમોડિટીઝનું ડિક્રીઝ થઈ જાય. સો ધીઝ આર ધ ફેક્ટર્સ કે જેને લીધે નેચરલી કોઈ પણ કોમોડિટીની સપ્લાય છે એ રિડ્યુસ થઈ જાય. ધ ફિફ્થ પોઈન્ટ ઇઝ પ્રાઇઝીસ ઓફ ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. યસ, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આર રિક્વાયર્ડ ફોર ધ પર્પઝ ઓફ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ. કોઈ પણ તમારે વસ્તુનું પ્રોડક્શન કરવું હોય તો ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન્સ આર રિક્વાયર્ડ. નાઉ cost of production is very important factor which affects the supply of commodity. Say for example, because of the new inventions and adoptions of the new techniques and technology, cost of production will decrease and this will lead to increase in the production and ultimately supply will also increase. તમે જો કોઈ નવી ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ કરો તો શું થશે કે પ્રોડક્શન છે એ ઇન્ક્રીઝ થઈ જશે ઓછી કોસ્ટ ઉપર, એટલે સપ્લાય પણ ઇન્ક્રીઝ થશે. બટ ઇફ ઓન ધ અધર હેન્ડ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝીસ, maybe because of increase in the prices of the raw material and prices of the factors of production like rent increase થઈ જાય, તમારે લેબર્સને વધારે વેજીસ પે કરવું પડે. So it will affect adversely on the production because at that time cost of production will increase because of the high wage rate and high rents which the producers has to pay, and ultimately it will lead to fall in the supply of the commodities. And that is why when the prices of the factors of production increases, at that time it adversely affect the production and ultimately the supply will decrease. પણ જો favorable situation હોય, factors of production ના prices છે એ ઓછા હોય તો at that time cost of production will be low and ultimately the supply will increase. So these are the first 5 determinants of the supply. Rest we will discuss in our next session. Thank you very much. See you all in the next session.